તમે પણ આ સિઝનમાં જો મારી જેમ હજુ સુધી જીરાનું વેચાણ ન કર્યું હોય તો તમારા ગોડાઉનમાં પણ આ રીતે જીરાની બોરીઓ હજુ ભરેલી હશે. લાંબા સમય પછી જીરામાં ધીમી ગતિએ તેજી થવાની શરૂઆત થઈ છે. આને આપણે તેજી ન કહી શકીએ, આને નીચા સ્તરેથી જે જીરાના ભાવ ઘટી ગયા હતા એ ભાવ હવે ધીરેથી જે ઘટાડો હતો એ અટક્યો છે અને ભાવ ધીમી ગતિએ સુધારો થવાની શરૂઆત થઈ છે. તો જે આ સુધારો છે એ થવાના કારણો શું છે એની ચર્ચા આપણે કરશું અને એની સાથે બજારમાં હાલની સ્થિતિએ આવકની સ્થિતિ છે, ભાવની શું સ્થિતિ છે એની વાત કરશું અને ભવિષ્યમાં જીરા બજાર પર કયા કયા પરિબળો અસર કરી શકે છે એની ચર્ચા કરશું. શરૂઆતમાં આપણે જીરા બજારની હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યારે આપણા આખા ગુજરાતમાં જીરાની જે આવક છે એ 20,000 બોરીથી 25,000 બોરીની વચ્ચે ચાલી રહી છે. એમાં એકલા ઊંઝા માર્કેટ યાર્ડમાં 10,000 બોરીથી લઈ અને 12,000 બોરીની દૈનિક ધોરણે આવક ચાલી રહી છે. જીરાના જે ભાવ છે એ 350 રૂપિયાથી લઈ અને 4200 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં જીરાના ભાવમાં મણે 150 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. જીરાનો વાયદો ફરી વધી અને 20,000ની સપાટીની ઉપર પહોંચ્યો છે. તો જીરામાં જે આ તેજી જોવા મળે છે એનું જે મુખ્ય કારણ છે એ વૈશ્વિક સ્તરે છે, કારણ કે વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો એમાં હાલની સ્થિતિએ વિરામ આવ્યો છે અને એક રીતે યુદ્ધ વિરામની સ્થિતિનું સર્જન થયું છે. તો એના કારણે જીરામાં નીચેના સ્તરેથી સુધારો થયો છે. કેમ સુધારો થયો છે? કારણ કે જીરું એ નિકાસલક્ષી કૃષિ પેદાશ છે. જીરાનું જે આપણે ઉત્પાદન કરીએ છીએ એમાંથી 40થી 50% આપણે નિકાસ કરીએ છીએ. એમાં પણ આરબના દેશોમાં આપણે મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ અને ઈરાન અમેરિકાના સંઘર્ષના કારણે આરબના દેશોમાં જે આપણા નિકાસના વેપાર હતા એને પ્રતિકૂળ અસર થઈ હતી. હવે જ્યારે યુદ્ધ વિરામની સ્થિતિ છે તો નિકાસના વેપારો ફરીથી શરૂ થશે એવી આશા બંધાઈ છે. આના કારણે જીરા બજારમાં નીચેના સ્તરેથી આપણને સુધારો થવાની શરૂઆત થઈ છે. પણ જે ઉત્પાદન છે એ જોઈએ તો આંકડાઓ જે છે એ અલગ કંઈક ચિત્ર રજૂ કરી રહ્યા છે. જે વેપારીઓના અંદાજો આવે છે કે વેપારીઓની જે સંસ્થાઓ છે એના જે ઉત્પાદનના અંદાજો આવી રહ્યા છે એવું જણાઈ રહ્યા છે કે જીરાનું ઉત્પાદન આ સિઝનમાં 90 લાખ બોરીથી વધારે થશે. અમુક વેપારીઓ તો 1 કરોડ બોરીની વાત કરી રહ્યા છે, અમુક વેપારીઓ 90 લાખ બોરીની વાત કરી રહ્યા છે. આપણી જે માંગ છે એ 90 લાખ બોરી આસપાસની છે, જેમાં આપણે 40-50% જેટલી નિકાસ કરીએ છીએ ને બાકી આપણે આપણા જે ભારતમાં છે એમાં એનો ઉપયોગ કરીએ છીએ. હવે ઉત્પાદન તો આમ તો જરૂરિયાત છે એટલું જ થઈ જશે, પણ ચિંતાની બાબત કેરી ઓવર સ્ટોક છે. ગઈ સિઝનમાં આપણા દેશમાં 1 કરોડ બોરીથી વધુનું ઉત્પાદન થયું હોય એવી સંભાવના છે. એમાં હજુ સુધી 20 લાખ બોરી 15 લાખ બોરી જેટલો કેરી ઓવર સ્ટોક, કોઈ 10 લાખ બોરી કર્યો છે, કોઈ 15 લાખ બોરી, કોઈ 20 લાખ બોરીથી વધુ કર્યો છે. તો જૂનો કેરી ઓવર સ્ટોક પડ્યો છે. તો આ જૂના કેરી ઓવર સ્ટોકના કારણે પુરવઠાની એવી મોટી અછત નહીં સર્જાય એવી વાત જે છે એ બજારનો એક વર્ગ કરી રહ્યો છે. તો એના કારણે બહુ મોટી તેજી કદાચ નહીં થાય એવી વાત જે છે એ બજારમાં એક રીતે જે અત્યાર સુધી એ વાત જે છે એને વધુ વેગ મળી રહ્યો હતો. પણ અત્યારે નિકાસની સ્થિતિ સારી થઈ છે અને બીજી જે ચિંતા છે એ નબળું ચોમાસું છે. કારણ કે જીરું આમ તો શિયાળુ સિઝનનો પાક છે, પણ જો નબળું ચોમાસું હોય તો નદી નાળામાં પણ પાણી ઓછા હોય, સિંચાઈની ઓછી સગવડ થાય, તો એ સ્થિતિમાં જીરાનું જે ઉત્પાદન છે કે વાવેતર છે એને અસર થઈ શકે. તો નબળું ચોમાસું પણ જીરા બજારને ક્યાંક ને ક્યાંક થોડોક જે છે સુધારા તરફી વેગ આપી રહી છે. વૈશ્વિક સ્તરે જે સ્થિતિ હતી એના કારણે ભાવ ઘટ્યા હતા, એ ભાવ મેં તમને પહેલાં કહ્યું એમ કે એ સુધરવાની જે છે એ શરૂઆત થઈ ગઈ છે. હવે વૈશ્વિક સ્તરે સ્થિતિ સામાન્ય ક્યારે થાય છે અને નિકાસના જે વેપારો છે એ ફરી ક્યારે શરૂ થાય છે, આ પરિબળ જીરા બજાર ઉપર સૌથી વધુ અસર કરશે. અને બીજું જે જીરું બજાર છે એ માનસિકતા ઉપર અસર કરે છે કે જીરામાં જે ખેડૂતોની વેચવાલી છે, ખેડૂતો ક્યારે જીરાનું વેચાણ કરે છે એ પરિબળ મહત્ત્વનું છે. હાલની સ્થિતિએ જીરામાં તમને અત્યાર સુધીની જે સ્થિતિ છે એમાં રાજસ્થાનની ખેડૂતોનું વેચાણ જે છે એ પ્રમાણમાં વધાર્યું છે. ગુજરાતમાં હજુ સુધી ખેડૂતોએ પ્રમાણમાં એટલું બધું વેચાણ નથી કર્યું. તો ગુજરાતના ખેડૂતોએ, જે મારા જેવા જે ખેડૂતો છે એમને જીરાનો સંગ્રહ કર્યો છે, એ કયા ભાવે જીરું વેચવા માટે બજારમાં લાવે છે એ પરિબળ
મહત્વનું છે. તો આ સ્થિતિમાં જે સ્ટોક છે એની વેચવાલી ક્યારે આવે છે અને વૈશ્વિક સ્તરે નિકાસના વેપારો ફરીથી પહેલાં જેવા ક્યારે થાય છે એ પરિબળ, અને સૌથી મોટું પરિબળ ચાઇના છે, કારણ કે ચાઇના જીરાનું એક મોટું ખરીદદાર છે. તો ચાઇના દ્વારા જો ભારતમાંથી જે રીતે ખરીદી પહેલાં થતી આવી છે એવી ખરીદી શરૂ થાય તો જીરું બજાર જે છે એક રીતે સુધારા તરફી જોવા મળે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.